નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અભિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ઉપલેટા તાલુકાના નીલાખા ગામના ખેડૂતોએ ખેતરોના રસ્તા પર પ્લાન્ટના પાણીથી મુશ્કેલી ઊભી થતા મામલતદારને આવેદન આપ્યું. તાલુકાના નીલાખા ગામ પાસે રેતી ચારવાના એટલે કે રેતી સફાઈના પ્લાન્ટ આવેલ છે. આ પ્લાન્ટમાં રોજનું પુષ્કળ પ્રમાણમાં પાણી વપરાશ થતું હોય છે. તમામ વપરાશનું પાણી નીલાખા ગામની ખેડૂતોની જમીનમાં રસ્તાઓ ઉપર કાયમ માટે આવે છે, જેને લઈ સ્થાનિક ખેડૂતોના તૈયાર મોલને ખૂબ જ નુકસાન થઈ રહ્યું હોય તેમજ ખેડૂતોના ખેતરો પર જવા માટેના રસ્તાઓ પર પણ પુષ્કળ પ્રમાણમાં પાણી આવતા રસ્તાઓ પરથી નીકળવું ખૂબ જ મુશ્કેલ થઈ રહ્યું છે. આ સીમ જમીન પાસે 500 થી 700 વીઘા જમીનમાં દર વર્ષે ખેડૂતોને લાખો રૂપિયાની નુકસાની વેઠવાનો વારો આવે છે. વર્ષોથી ચાલતા પ્લાન્ટ માલિકોને ખેડૂતો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવતો ન હોવાથી અંતે કંટાળી સ્થાનિક ખેડૂતો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી આ પ્લાન્ટના પાણી રસ્તાઓ પર અને ખેતરો પર આવતા રોકવા માટે તેનો કાયમી નિકાલ લાવવા રજૂઆત કરી હતી. એને વધુમાં જણાવ્યું હતું કે જો વહેલી તકે આનો કોઈ નિવેડો નહીં આવે તો હજુ આગળ તમામ ખેડૂતો દ્વારા ઉપરવાસ આંદોલન તેમજ આત્મવિલોપનની પણ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી. રિપોર્ટર ઇમરાન સરવદી સાથે કેમેરામેન ભાવેશ ગોહિલ, અભિક્રમ ન્યૂઝ, ઉપલેટા. હું હીરાભાઈ જગમલભાઈ લોખીડ નીલાખાનો ખેડૂત છું. બરાબર, મારા રસ્તામાં આ પ્લાન્ટનું પાણી દર વર્ષે ફૂટ 1.5 ફૂટ હેલું જાય છે. બરાબર, હવે અમે એને અવારનવાર રજૂઆત કરી તો 1 દિવસ 2 દિવસ બંધ રહી અને ફરીને પારો તૂટી જાય એટલે પાછું પાણી હાલે. અત્યારે અમારી ગાડીઓ ત્યાંથી કાઢવ્યું એટલે કાયમી અમને વેરંટેજ વાળો અને પડે એ નોખા દરરોજ આવું જ થાય છે. જ્યાંથી ચોમાસું ચાલુ થાય ત્યાંથી આવું થાય. એ લોકોને કહેવા જાય એટલે પારો એ હાંધે. બરોબર, પાછો 1-2 દિવસ થાય એટલે એ પારો તૂટી જાય અને પાણી સીધું આવે અમારા રસ્તામાં. પાણીનો નિકાસ કઈ બાજુ છે અને કઈ રીતે? ક્યાંય નિકાસ છે જ નહીં. એની વ્યવસ્થા એને કરવાની છે. આગળથી બધી માલિકીની જમીન આવે છે, ખરાબો ક્યાંય છે નહીં, તો પાણીને ક્યાં કાઢવાનું છે? આજે પાણીના પ્રશ્નને લઈને તમે આજે આવેદનપત્ર આપવા આવ્યા, કોને આપ્યું ને કઈ બાબતનું? મામલતદાર સાહેબને અમે આપ્યું છે અને અમે આ પાણીનો કાયમી અમને નિકાલ થાય ને એવી ક્યાંક વ્યવસ્થા સાહેબ અમને કરે એવી અપેક્ષાએ અમે આવ્યા. મારું નામ ચુડાસમા મુકેશભાઈ માણસુરભાઈ છે અને હું નીલાખા ગામનો ખેત મજૂર છું. મારું કહેવાનું એ છે કે જે નીલાખામાં ગામ પાસે હાઈવે રોડના ટચ 2 પ્લાન આવેલા છે. જે 2 પ્લાનનું પાણી અમારા ગામના સીમના રસ્તામાં અવારનવાર નીકળે છે. મૌખિક રજૂઆત ખેડૂતે કરેલી તો 2-3 દી બંધ કરી દઈએ એટલે બંધ થઈ ગયું પાછું 2-3 દી પછી પાછું ખોલે અને પાણી જાય. પાણી જવાના બદલે ગામના ખેડૂતોને હાલવામાં એવી તકલીફ પડે છે અને પગના રોગો, ખેડૂતોનો પાક સાવ નિષ્ફળ છે અને જમીન આવેલી છે 500 થી 700 વીઘા જમીનનું પૂરેપૂરું નુકસાન છે. એટલા ખેડૂતો ભેગા થઈને આવેદનપત્ર મામલે સાહેબને આપ્યું છે. મામલે સાહેબે એમ કીધું છે, આશ્વાસન આપ્યું છે કે બને ત્યાં સુધી હું મહેનત કરીશ અને બંધ કરાવીશ. અને ખેડૂતોની એટલી માંગ છે મારા તરફથી કે આ પાણી બંધ થઈ જાય તો ખેડૂતોનો આક્રોશ ઘટે એવી મારી માંગ છે. સાહેબે અમને આશ્વાસન આપ્યું છે.